केजरीवाल तेरी कश्ती वहां डूबी जहां पानी ही नहीं था। ભોગવો હવે પીએમ बनने चले थे। नमस्कार दर्शक मित्रों, गुजरात वंदन में आप सौનું स्वागत है। किसी ने क्या खूब कहा है, हमें तो अपनों ने लूटा, गैरों में कहाँ दम था। केजरीवाल मेरी किश्ती थी डूबी वहां जहां पानी कम था। દેશના વડાપ્રધાન બનવાના અભરખા રાખનાર પઢા લિખા અરવિંદ કેજરીવાલની ભાજપે એવી હાલત કરી નાખી કે આગામી ટૂંક સમયમાં કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી ઢૂંઢતે રહી જાઓગે જેવી થઈ જાય તો નવાઈ નહીં। દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ તેમનો માંડ જેલમાંથી છુટકારો થયો ના થયો અને ફરીથી ભાજપની સામે આરોપોનો મારો ચલાવતા સત્તે પે સત્તાના 7 હીરોની જેમ કેજરીવાલના રાજ્યસભાના 10માંથી 7 સાંસદો હોંશે ભાજપમાં જોડાઈ ગયા। કહેને વાલે તો એમ પણ કહે છે કે મજા તો એ છે કે કેજરીવાલ જેમને પોતાના ખાસ વિશ્વાસુ માનતા હતા અને જેમની સાથે ચર્ચા કરીને ભાજપને હરાવવાની રણનીતિ તૈયાર કરતા હતા તે સાંસદ સંદીપ પાઠકે બળવાખોર રાઘવ ચડ્ડાની સાથે જઈને ભાજપમાં જોડાતા પહેલા કેજરીવાલની સાથે બેસીને રાઘવ સહિતના કેટલા સાંસદો ભાજપમાં જતા રહે તો તે પછી શું કરવું તેની રણનીતિ બનાવતા હતા। અને 2-4 કલાક પછી તો સંદીપ પાઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનના હાથે લડ્ડુ ખાઈ રહ્યા હતા અને એટલે જ કોઈએ એમ કહ્યું કે કેજરીવાલ તેરી કશ્તી વહાં ડૂબી જહાં પાણી ही नहीं था। અને હવે કેજરીવાલે પણ રાજકીય રીતે વિચારવું પડશે કે પંજાબમાં આપની સરકારને કઈ રીતે બચાવવી। દિલ્હી પછી કેજરીવાલની આપ પાર્ટીને પંજાબમાં સત્તા મળી ત્યારે તેઓ ફૂલણજી કાગડાની જેમ ફૂલાઈ ગયા અને સીધી ધુરંધર નેતાની સામે ટક્કર લઈને कि देश के प्रधानमंत्री पढ़े लिखे तो होने चाहिए। अगर देश के प्रधानमंत्री पढ़े लिखे होते तो उनको शिक्षा का महत्व पता होता कि शिक्षा कितनी जरूरी है देश के विकास के लिए। એમ કહીને વડાપ્રધાન બનવાની જાહેરાત કરતા તેમણે પોતાના પગ પર એવો કુહાડો માર્યો કે તેનું રાજકીય પરિણામ દેશની સામે છે। આપના સાંસદો ભાજપમાં જોડાઈ ગયા તેમ હવે પંજાબમાં આપ પાર્ટીના કેટલાક ધારાસભ્યો બળવો કરીને ભાજપમાં જોડાશે એટલે સીએમ ભગવત માનની સરકાર સંકટમાં આવી જશે અને કદાચ તેમની સરકાર એટલી લઘુમતીમાં આવી જાય કે સરકાર ચલાવવી જ નહીં શકે અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાગી શકે છે। મુદ્દો એક જ છે, રાજકીય નકશામાં આપ પાર્ટી જોઈએ જ નહીં। 2012-13માં દિલ્હીના અન્ના આંદોલનમાંથી બહાર આવેલા કેજરીવાલે નવી રાજકીય પાર્ટી બનાવી। રાજકીય ઉદ્દેશ્ય એક જ હતો, કોંગ્રેસ હરાવો। દિલ્હીમાં કોંગ્રેસની શીલા દીક્ષિતની સરકારને હરાવી અને દેશમાં પહેલીવાર એક નવો રેવડી કલ્ચરનો અભિગમ મૂક્યો। મફત વીજળી આપી, લોકોને નવાઈ લાગી પણ તેમણે કરી બતાવ્યું। દિલ્હી પછી પંજાબમાં પણ લોકોને 300 યુનિટ સુધી મફત વીજળી આપી અને છવાઈ ગયા। બધું ઠીકઠાક ચાલતું હતું પણ ના, મારે પણ પીએમ બનવું છે એવી બાળક જેવી જીદને કારણે રાજકીય રડારમાં એવા આવી ગયા કે ધીમે ધીમે પતન તરફ એક ડગલું આગળ વધી રહ્યા છે। દિલ્હી ગુમાવ્યું, ચોકલેટી સાંસદ રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક અને નવાઈ લાગે તેમ હરભજનસિંહ ભજ્જી પણ કેજરીવાલનો સાથ છોડીને 7 સાંસદો बॉलीवुडના ગીતની જેમ તેઓ હમ તો ભૂલ ચલે આપકા દેશ ભાજપ કા ઘર પ્યારા લાગે એમ કહીને ભાજપમાં જતા રહ્યા અને કેજરીવાલ જોતા રહી ગયા। અને હવે પંજાબ સરકારના સીએમ ભગવત માન કે જેઓ પહેલા હાસ્ય કલાકાર હતા તેઓ પણ જોતા રહી જશે અને તેમના ધારાસભ્યો બળવો કરશે અને સીએમ માનને એમ થશે કે શું કરવું, હસવું કે રડવું। ફિનિશ, ઓકે, બાય બાય, ટાટા થઈ જશે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।